જય શ્રી કૃષ્ણ, જય સોન, જય હિન્દ મારા પ્યારા પ્યારા ફિનોલિયન સાવજોન અને મારી નાની નાની ડોક્ટર દીદીઓને. આજે તમને એડમિટ કાર્ડ રિલીઝ થઈ ગયું છે. તો એડમિટ કાર્ડ રિલીઝ થઈ ગયું તો એડમિટ કાર્ડમાં મુખ્ય બાબતો ધ્યાનમાં શું રાખવાની એના માટેનું થોડું હું તમને ઇન્સ્ટ્રક્શન આપી દઉં. સૌથી પહેલી વસ્તુ, અહીંયા 3 બોક્સ આવશે. સૌથી પહેલી વસ્તુ કે અહીંયા 3 બોક્સ આવશે. પહેલા લગાવવાનો છે તમારે અહીંયા ફોટો, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે. આ પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા લગાવશો એટલે થોડોક બહાર નીકળી જશે. જરાય ચિંતા કરતા નહીં. આ બોક્સ નાનું આપેલું છે. નીચેથી અહીંયા ચોંટાડવાનું ચાલુ કરવાનું, ઉપર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચવા દેવાનો. પહેલા પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે. એમની બાજુમાં લેફ્ટ હેન્ડ, ડાબા હાથનો થંબ, સૌથી ફરી પાછું જો યાદ રાખજો, લેફ્ટ હેન્ડ થંબ, ડાબા હાથનો થંબ લગાવવાનો છે. થંબમાં ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા તમારે પહેલા એકવાર અહીંયા થંબ તમારે રફમાં લગાવી દેવાનો છે, પછી જ તમે લગાવજો ડાબા હાથનો થંબ. કોઈને માની લો કે આછો થંબ થાય તો ફરી પાછો ઘૂંટતા નહીં, એને કોઈ દિવસ મેચ નહીં થાય. આછો આવે તો તમ તારે આછો, ઘાટો થાય તો ઘાટો, પણ થંબ એક જ વાર મારજો. આછા ઘાટાનું એમાં થંબમાં ન હોય. ત્રીજું બોક્સ છે તમારે એક કેન્ડિડેટ સિગ્નેચર, એટલે કે વિદ્યાર્થીએ સ્ટુડન્ટ્સે સિગ્નેચર કરવાની છે, પણ એ સિગ્નેચર સુપરવાઇઝર એટલે કે ઇન્વિજિલેટરની સામે જ કરવાની છે. બીજું પેજ અહીંયા આપેલું છે, મોટો જે પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો આવશે. અહીંયા તમારે મોટો ફોટો લગાવી દો. એ પણ તમારે બહાર નીકળી જાય તો વાંધો નહીં, નીચેથી ફોટો ચોંટાડવાનું ચાલુ કરવાનો, ઉપર સુધી જ્યાં સુધી જાય ત્યાં સુધી જરાય ચિંતા કરતા નહીં. ફોટો લગાવ્યા પછી અડધી ફોટાની બારે અને અડધી ફોટાની ઉપર, એવી રીતે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી સાઈડ તમારે વિદ્યાર્થીએ સહી કરવાની છે, અને ફોટાની જમણી સાઈડ ઇન્વિજિલેટર એટલે કે સુપરવાઇઝર સહી કરશે. અહીંયા ફરી પાછું ફોટાની ડાબી સાઈડ સ્ટુડન્ટ્સે સાઇન કરવાની છે, ફોટાની જમણી સાઈડ સુપરવાઇઝરે સહી કરવાની છે. ફોટા બધા જ ઘેરેથી જ લગાવીને જવાના. અહીંયા ફરી પાછી 2 સિગ્નેચર આવશે. એક સિગ્નેચર આવશે ઇન્વિજિલેટર એટલે કે સુપરવાઇઝરની, અને અહીંયા સાઇન આવશે કેન્ડિડેટ એટલે કે વિદ્યાર્થીની. બધી વસ્તુ યાદ રાખજો. ફરી પાછું અહીંયા ધ્યાન રાખો, બધી જ સિગ્નેચર તમારે સુપરવાઇઝરની એટલે કે ઇન્વિજિલેટરની સામે કરવાની છે. એક પણ સિગ્નેચર ઘરેથી કરી નથી જવાની. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોટો ફોટો ઘરેથી જ ચિપકાવીને જવાનો છે, અને એક એક્સ્ટ્રા ફોટો તમારે લઈ જવાનો છે. કોઈ પણ પ્રકારની મેટલ વાળી વસ્તુઓ, નથડી હોય, કાનની વારી હોય, કે તમે કોઈ પણ કડું પહેર્યું હોય, કોઈ પણ વસ્તુ પહેરી જવાની મનાઈ છે. ત્યાં બધી જ વસ્તુ બહાર કઢાવશે, એટલે ઘરેથી જ કાઢીને જાજો. કોઈ પણ પ્રકારની વોચ કે તમારે પેન્સિલ કે કાંઈ પણ કેલ્ક્યુલેટર કોઈ વસ્તુ લઈ જવા નહીં દે. તમારે એક્ઝામ સેન્ટરમાં સૌથી વસ્તુ હવે ખાસ જોજો. અહીંયા માની લો કે તમારે રિપોર્ટિંગ ટાઈમ 11 વાગ્યાનો હોય, 11 o'clockનો રિપોર્ટિંગ ટાઈમ હોય, તો 11 વાગે જવાનું નથી થતું, કંટાળી જશો કાયદેસરના. તમારે ત્યાં જવાનું થાય છે, ટાઈમ તમારો 1:30 વાગે તમારી લાસ્ટ એન્ટ્રી હોય. 1:30 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં તમને એન્ટ્રી નહીં આપે. તમારા ઘરથી માની લો કે જે સેન્ટર છે તમારો 1 કલાકના અંતરે હોય, તો તમારે 12:30 મોડમ મોડું પહોંચી જવાનું. 12:30, 12:30 થી બહુ વહેલા પહોંચવાની જરૂર નથી. તમારે 10 વાગે 11 વાગે પહોંચવાની જરૂર નથી. બને ત્યાં સુધી વહેલું 12 વાગે પહોંચી જવાનું. સપોઝ કે કોઈ રાજકોટમાં અહીંયા છે અને રાજકોટમાં એને મારવાડી યુનિવર્સિટીમાં નંબર આવ્યો છે, તો અહીંયાથી તમારે 11 વાગે નીકળી જવાનું. મોડમ મોડું 11:15 નીકળી જવાનું. ત્યાં તમને 12:30 તમે પહોંચી જાવ એવી રીતે રાખવાનું. 12:30 પહોંચીને ફરી પાછું તમારે એન્ટ્રી નથી લેવાની. એન્ટ્રી તો તમારે 1 વાગે જ લેવાની છે. ત્યાં સુધી તમારે શોર્ટ નોટ્સ તમે બનાવેલી હોય, બુક્સ છેલ્લા દિવસ સુધી મૂકતા નહીં, છેલ્લી ઘડી સુધી મૂકતા નહીં. ઘણા બધા એવો કહેતા હોય કે છેલ્લા દિવસે વાંચવાનું ન હોય. અરે એ બધી મિથ્યા છે. જે ભણેલા નથી એ જ લોકો એવું કહે. જ્યાં સુધી તમે એન્ટ્રી ના લ્યો ત્યાં સુધી રીડિંગ કરવાનું છે. રીડિંગ છોડવાનું નથી. જો રીડિંગ છોડ્યું તો તરહના વિચાર આવશે, નર્વસનેસ આવશે, ચિંતા થશે, ઘણા બધા પ્રોબ્લેમ્સ થશે. નિડરતા સૌથી પહેલી વસ્તુ ફેક્ટર કામ કરશે. નિડરતા રાખશો એટલે કોઈ પણ પ્રકારની તમને ચિંતા નહીં થાય. નિડરતા એક જ વસ્તુની આવે, ફળની આશા છોડી દેવાની. જો ફળની કઈ આશા રાખશો કે મારે આટલા માર્ક્સ આવવા જોઈએ, 600 માર્ક્સ આવવા જોઈએ, 650 માર્ક્સ આવવા જોઈએ, એવી જો ચિંતા કરશો, એવું તમે ટાર્ગેટ બનાવશો, તો તમે ખોટા ડિસ્ટ્રોય થશે તમારો નેચર વિથ માર્ક્સ. તો કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વગર અત્યારે છેલ્લા 2 દિવસ છે, ચોટી પડો જબરજસ્ત, ભૂકા કાઢી નાખો. અહીંયા જેટલા ઓફલાઈનમાં આવ્યા હતા એ લોકોને બધાને આમ તો સમજાવી દીધું છે.
ફરી પાછું કહું છું, તમારે 11 વાગ્યામાં પહોંચીને જ જવાનું. તમારે ત્યાં 12, 12:30 તમારે ત્યાં સેન્ટર પર પહોંચવાનું છે. એન્ટ્રી 1 વાગે જ લેજો. બહુ વહેલી એન્ટ્રી લેવાની જરૂર નથી. ત્યાં જઈને પછી બેન્ચીસ ઉપર માથું નાખીને સુઈ જાજો. પાણી પીને બેન્ચીસ ઉપર માથું નાખીને સુઈ જાજો. ફ્રેશ થઈને જ બેસવાનું અંદર. જો તમે 1 વાગ્યા 1:30 વાગ્યા પછી ત્યાં પહોંચશો, 1:30 વાગ્યા પછી, તો કોઈ પણ સંજોગોમાં તમને ત્યાં એન્ટર નહીં થવા દે. 1:30 વાગ્યા પછી કોઈ પણ તમે કદાચ ગમે તે હો, કોઈ પણ સંજોગોમાં તમને 1:30 વાગ્યા પછી એન્ટ્રી નહીં હોય. એટલે બને ત્યાં સુધી તમારે 12:30 ગેટ પાસે પહોંચી જવાનું. અડધી કલાક ત્યાં ક્યાંક છાયડામાં અથવા તો કાર લઈને ગયો તો કારની અંદર રીડિંગ ચાલુ કરી દેવાનું. 1 વાગે એન્ટ્રી લઈ લેવાની મોડમ મોડી. 1 વાગ્યા પછી તમારે વિચારવાનું જ નહીં. 1:30 વાગે તો તમને એન્ટર જ નહીં થતી, પણ 1 વાગે એન્ટ્રી લઈ લેવાની છે. સો ભૂલકાઓ, બધાને મારા અંતરાત્માથી આશીર્વાદ. ખૂબ સારું તમારું રિઝલ્ટ આવે. અને જે છોકરાઓ મમ્મી પપ્પાનું સંપૂર્ણ માયના હશે, ગુરુજનોનું સંપૂર્ણ માયના હશે, મમ્મી પપ્પાનો આદર કરતા હશે, ગુરુજનોનો આદર કરતા હશે, અને ભગવાન એને વિશેષ શક્તિઓ આપશે, વિશેષ રિઝલ્ટ આપશે. બાકી જરાય ચિંતા ન કરતા. વાંચેલું હશે તો એ રિઝલ્ટ આવવાનું છે. દરેક વખતે મેં ખાસ કીધું છે, સોલ્યુશન આખા વર્ષ દરમિયાન તમને ચોખ્ખું જ કીધું છે, સોલ્યુશન પરફેક્ટ કરજો. રફ વર્ક તમારું જબરજસ્ત હોવું જોઈએ. એક ક્વેશ્ચન તમારો પરફેક્ટ સોલ્યુશન કરેલો હોવો જોઈએ. દરેક ક્વેશ્ચનને સોલ્યુશન કરશો એટલે તમારું રિઝલ્ટ 100% સારું બનશે. સાંજે આપણે આન્સર કી મૂકી દઈશું. આન્સર કી બધા અહીંયા શિક્ષકો જ બનાવશે. આન્સર કીમાં એક પણ પ્રકારની ભૂલ નહીં હોય. વ્યવસ્થિત ચેક કરજો, 2 વાર ચેક કરજો. આન્સર કીમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં હોય. તમારે જે માર્ક્સ અહીંયા આવશે એ જ ફાઇનલ એક્ઝામમાં માર્ક્સ આવશે. એટલે સાંજે જે સ્ટુડન્ટ્સ માર્ક્સ એના કેલ્ક્યુલેટ કરી લે તો એમને 9409552082 પર તમારે માર્ક્સ, તમારા પોતાનું નામ લખી, બેચ નંબર લખી અને તમારા માર્ક્સ મોકલી આપવાના છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વર્ણ, જય હિન્દ. બધા જ ભૂલકાઓને, મારા પ્યારા ભૂલકાઓને આશીર્વાદ. ખૂબ સારું રિઝલ્ટ આવે. અને તમારા મમ્મી પપ્પાને પગે લાગીને, તમારા કુળદેવી હોય, ભગવાન હોય, તમે જેને માનતા હોય એને પગે લાગીને તમારે એક્ઝામ સેન્ટર પર જવાની છે. હોસ્ટેલવાળા વિદ્યાર્થીઓ હોય તો એને મનોમન ભગવાનને પ્રાર્થના કરી લેવાની છે. મનોમન મમ્મી પપ્પાને પગે લાગી લેવાનું છે. એ બધાને હોસ્ટેલવાળાઓને તો અહીંયા કહેવાય ગયું છે. સિટીવાળા બધા બાળકોએ ખાસ મમ્મી પપ્પાને પગે લાગીને જ એક્ઝામ દેવા જવાનું છે. ઘરમાં દાદા દાદી હોય તો બધાને પગે લાગીને જ એક્ઝામ દેવા જવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વર્ણ, જય હિન્દ. ઓલ ધી બેસ્ટ.